દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આકાશ ફેનો લાઈટ દુકાન જોઈ લો. તો હજુ દુકાન ખુલ્લી નથી અને અહીંયા જો કોઈ ભાઈ ફોટો પડાય અને હજુ નવું ઘણ પણ આવ્યા નથી અને આ દુકાન નથી ખોલી હજુ જો. તો આપણે અહીંયા થોડી વાર ઊભું રહેવું પડે. ચાલો થોડી વાર વેઇટ કરીએ. આપણે આકાશ ફેનો લાઈટ બેઠા છીએ ને અહીં કબૂતર ચણચરે છે. હજુ દુકાન ખોલી નથી જો શટર બંધ છે અને આ જો કબૂતર ચણચરી રહ્યા છે. અહીંયા આકાશ ફેનોમાં આપણને સીડી મળી નથી એટલે આપણે જઈએ છીએ બોપલ નાકા ઉપર. ત્યાંથી ગમે ત્યાંથી હવે સીડી દુકાન ગોતી લે કારણ કે હવે જો આપણે જઈ રહ્યા છીએ નાકા તરફ બોપલ. હું કારણ કે અહીંયા આવી જાઉં આપણે અહીંયા બીજા ભાઈનો ભાડો લઈ લઈશું સીડી એટલે હું જઈ રહ્યો છું બોપલ નાકા ઉપર. તો ચાલો જઈએ બોપલ નાકા ઉપર. આપણે રામદેવપીર મંદિર બોપલ પહોંચે છીએ. જાય છે એક ભાઈને ત્યાં સીડી ઘોડો લેવા. જો હાલો આપણે આવી ગયા છીએ આ સાઈડ ઉપર અને આપણે જવાનું આમાં ઇલેક્ટ્રિક કામકાજ માટે. જો નવ ઘણે બાઇક પાર્ક કરી દીધું છે અને આપણે આ સીડી લઈને આવ્યા. જો આ સીડી નવ ઘણે ત્યાં બાઇક પાર્કિંગ કરી દીધું છે અને આપણે જવાનું છે આ બિલ્ડિંગમાં. જો આજે આખો દિવસ અહીંયા જ ઇલેક્ટ્રિક કામકાજ ચાલશે આપણે. જો પાછળ બધું ખેતરમાં જો આપણે આ જગ્યાએ છીએ અને જે આ રહ્યું ને આ મંદિર છે ને ભીમનાથ મહાદેવ મંદિર છે. કુમામાં આવ્યું કબરથી અંદર અને ઉપરથી કેવો વ્યૂ લાગે છે બતાવજો. અને આપણે અહીંયા છીએ કામકાજ ઉપર. જો અહીંયા ઇલેક્ટ્રિક કામકાજ કરી રહ્યા છીએ. 9મા ફ્લોર ઉપર છે, 9મા માળ ઉપર આ ટાવરની અંદર. જો જો આ જગ્યાએ છે ઇલેક્ટ્રિકના કામકાજ. જો હા બહુ હતા. જો નીચે બધા માણસો કામ કરે છે ને જો ત્રણ છે અને એ આ જગ્યાએ આપણું બાઇક પાર્ક કરેલું છે 9 ગણે. આ ખેતરો બધા કેવા હાંકી મૂક્યા છે, લાપસી જેવો કરી મૂક્યા છે. જો અને આ હેપીવાળાની સાઈડ કન્સ્ટ્રક્શન છે અને આ બાજુ જઈએ ને તો સાઉથ બોપલ આવે. જો આજે અહીંયા જ આપણે ઇલેક્ટ્રિક કામ કરવાનું. દોસ્તો આપણે સાઉથ બોપલમાં જ્યાં ઇલેક્ટ્રિક કામ કરીએ છીએ ઉપરથી જુઓ તમે આ પાછળનો વ્યૂ દેખાડો. ઇલેક્ટ્રિક કામ કરે જો છે ને. જો આપણે આ ટાવરમાં કામ કરી રહ્યા છું. ઉપરથી મેં તમને આ વ્યૂ દેખાડ્યું. કુમા પાસેનો છે સાઉથ બોપલ. જો તાજ હોટલ હું તમને દેખાડું. જો એ અહીંથી તાજ હોટલ દેખાશે. એ આ રહ્યું ને આ જે કાળું કાળું ભોખરું દેખાય ને એ તાજ હોટલ છે. જો અને ભીમનાથ મહાદેવ. દોસ્તો આ સવારનું જો ઇલેક્ટ્રિક કામ કર્યું હતું આપણે અને જો પાછળ લાપસી જેવું ખેતર કરી દીધું અંદર મોર પણ છે. જોઈ લો આ ઇલેક્ટ્રિક કામકાજ આપણે સવારે કર્યું હતું. ચલો હું તમને દેખાડું. આ બેડરૂમમાં જોઈ લો બધું છે ને. આ બધું ઇલેક્ટ્રિક કામકાજ આપણે કર્યું હતું. ચલો બીજા બેડરૂમમાં દેખાડું. જો પ્રોફાઇલ લાઇટ, આ બટર લાઇટ બધું કામકાજ બધું આપણે કર્યું હતું. ચલો ડાઇનિંગ ટેબલ દેખાડો. જોઈ લો આ ડાઇનિંગ ટેબલ ઉપર પંખો,
પીઓપી લાઇટ, પછી આ પ્રોફાઇલ આવે, રોપ લાઇટ આવે છે બધું, અને આ કિચનનો ભાગ જોઈ લો છે ને. અને કપડાં ધોવાની ચોકડી છે, હજુ ડિમોલેશન ચાલુ છે. અને આ છે સ્ટોર રૂમ જોઈ લો. અને આ છે ડિસ્ટ્રીબ્યુશન મેન, નીચેથી પાવર આવે. અને આ ટીવી કેબિનેટ છે, ઇલેક્ટ્રિક કામકાજ બધું, લાઇટિંગ આવશે, પંખાનો બંને પીઓપી લાઇટ, રોપ લાઇટ ને આ બધું છે. તો હવે સવારનું જમ્યા પણ નથી, તો હવે ચાલો જઈએ ઘરે અને જઈને જમી લઈએ. શું બોલીશ દોસ્તો આપણે ઇસ્કોન ફ્લાવર પાસે પહોંચ્યા છીએ ને. સવારના ગયા હતા ઇલેક્ટ્રિક કામકાજ પાસે, જોવો આ ઇસ્કોન ફ્લાવર. અને હવે આપણે ઘર તરફ જઈશું. મેં તમને કીધું એમ સવારના જમ્યા પણ નહીં, પહેલાં જઈને ઘરે જઈને જમવું છે. ચલો તો જઈએ ઘર તરફ. અને જો અહીંયા નવગણ છે ને ચા પીવા બેઠા છે. એ અને એક આ એમનો મિત્ર છે. મજામાં ને ભાઈ? મજામાં. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, આપણે નવી નવી ચેનલ ચાલુ કરી છે. ચલો તો હવે જઈએ ઘર તરફ. દોસ્તો આપણે ચાલીને જઈએ છીએ, PRP મોલ પહોંચ્યા છીએ અને બોપલથી ચાલીને હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો હું ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. છે ને સવારના નીકળ્યા હતા, અત્યારે ઘરે પહોંચ્યા. સવારનો નીકળ્યો તો અત્યારે ઘરે પહોંચ્યો.